જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। વાઘેલા રાજલબા સુખદેવસિંહના અવસાન પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગ સાથે કચ્છ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા અંજાર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવાયું। અંજાર ખાતે આજે કચ્છ જિલ્લા રાજપૂત સમાજના વિવિધ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે વાઘેલા રાજલબા સુખદેવસિંહે કરેલ આત્મહત્યા પ્રકરણમાં નિષ્પક્ષ, પારદર્શક અને ઝડપી તપાસ કરી દોષિત આરોપીઓ છે તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ સાથે મામલતદારશ્રી અંજારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજા, સામાજિક આગેવાન જયદેવસિંહ વાઘેલા, અંજાર શહેર ક્ષત્રિય સમાજના પ્રમુખ દશરથસિંહ જાડેજા, કચ્છ જિલ્લા સામાજિક અગ્રણી અજયપાલ સિંહ જાડેજા, ગાંધીધામ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા, અંજાર નગરપાલિકા કાઉન્સિલર અને કોંગ્રેસ આગેવાન રાજેન્દ્રસિંહ જાડેજા, રાજુભા જાડેજા સહિત વિવિધ તાલુકામાંથી સમાજના વડીલો, અગ્રણીઓ, યુવાનો તથા માતા બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજની એકતા અને દીકરીઓના સન્માન માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સમાજના આગેવાન જયદેવસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રજૂઆત કોઈ વ્યક્તિ કે પરિવાર વિરુદ્ધ નથી, પરંતુ સમાજમાં દીકરીઓને સાસરિયા પક્ષ માનસિક કે શારીરિક પ્રતાડના સહન કરવી ન પડે અને ભવિષ્યમાં કોઈ પણ દીકરી આત્મહત્યા જેવું દુઃખદ પગલું ભરવા મજબૂર ન બને તે માટે સમાજમાં જાગૃતિ અને સકારાત્મક પરિવર્તન લાવવાનો એક વિનમ્ર પ્રયાસ છે। આવેદનપત્રમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ તપાસ, દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી, પીડિત પરિવારને ન્યાય તથા આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા અસરકારક પગલાં લેવા માટે કચ્છ ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજાએ ધારદાર રજૂઆત કરી હતી। અજયપાલસિંહ જાડેજા અને જયદીપસિંહ જાડેજાએ પણ આ સમયે સમાજ આવી ઘટનાઓ ફરી ના બને માટે આવી ઘટનાઓ પાછળ સામાજિક સક્રિયતા અને યોગ્ય પગલાઓ સમાજમાં ખૂબ જ જરૂરી છે। કચ્છ જિલ્લા રાજપૂત સમાજ અને દીકરી સ્વરાજલબા પરિવાર વતી એમના કાકા વિજયસિંહ વાઘેલાએ ઉપસ્થિત સમાજના તમામ આગેવાનો, વડીલો, યુવાનો, માતા બહેનો તેમજ સહયોગ આપનાર તમામ સમાજજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। અંતમાં સમાજે ફરી એકવાર અપીલ કરી હતી કે આપણી આ લડત કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં, પરંતુ સમાજમાં દીકરીઓના સન્માન, સુરક્ષા અને ન્યાય માટે છે। સહયોગી સંસ્થાઓ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા, કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેના, અંજાર કચ્છ તાલુકા અને શહેર રાજપૂત ક્ષત્રિય સભા, કંડલા કોમ્પ્લેક્સ ક્ષત્રિય સમાજ, સ્ટોરી ભરત ઠાકુર, કચ્છ।